હેલો વિદ્યાર્થી મિત્રો, હું ટાટ એચએસ અને એસ માટે લઈને આવી છું સંસ્કૃતના 3 મોસ્ટ આઈએમપી સંસ્કૃત પદ્ધતિના પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષાનો અન્ય વિષયો સાથેનો સહસંબંધ વિસ્તારથી સમજાવો. તો પ્રસ્તાવના જોઈએ કે શિક્ષણ શાસ્ત્રમાં કોઈ પણ એક વિષયને બીજા વિષય સાથે જોડીને ભણાવવાની પદ્ધતિને પણ અનુબંધ કહે છે. સંસ્કૃત ભાષા એ ભારતીય જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર હોવાથી તે માત્ર એક ભાષા નથી, પરંતુ તમામ વિષયોને પોષણ આપનારી ગંગોત્રી છે. સંસ્કૃત ભાષાનો અન્ય વિષયો સાથેનો સહસંબંધ નીચે મુજબ સ્પષ્ટ કરી શકાય છે. અન્ય ભાષાઓ સાથે સહસંબંધ. તો માતૃભાષા અને પ્રાદેશિક ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી અને બંગાળી જેવી આધુનિક ભારતીય ભાષાઓનો જન્મ સંસ્કૃતમાંથી જ થયો છે. આ ભાષાઓનું શબ્દ ભંડોળ સંસ્કૃત પર જ આધારિત છે. વિદેશી ભાષાઓ. ઇન્ડો યુરોપિયન ભાષા પરિવારની દ્રષ્ટિએ ગ્રીક, લેટિન અને અંગ્રેજી ભાષાઓના મૂળમાં પણ સંસ્કૃત રહેલું છે. આમ સંસ્કૃત ભણવાથી અન્ય ભાષાઓ શીખવી એકદમ સરળ બની જાય છે. હવે ગણિત સાથે સહસંબંધ. તો પ્રાચીન કાળમાં ગણિતના જટિલ સિદ્ધાંતો સંસ્કૃત શ્લોકોમાં જ રચાતા હતા. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટનો ગ્રંથ આર્યભટ્ટિયમ અને ભાસ્કરાચાર્ય રચિત ગણિતના પ્રખ્યાત ગ્રંથો લીલાવતી અને બીજગણિતમ સંસ્કૃતમાં જ લખાયેલા છે. ગણતરીઓને ખૂબ જ ઝડપી બનાવતું વૈદિક ગણિત પણ સંસ્કૃત ભાષાની જ દેન છે. હવે વિજ્ઞાન સાથે સહસંબંધ જોઈએ કે ભૌતિક વિજ્ઞાન મહર્ષિ કર્ણાદે આધુનિક વિજ્ઞાન કરતાં પણ હજારો વર્ષ પહેલા વૈશેષિક દર્શનમાં અણુ પરમાણુનો સિદ્ધાંત સંસ્કૃતમાં આપ્યો હતો. જીવ વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન, વનસ્પતિઓ અને ઔષધિઓનું જ્ઞાન આપતી ચરક સંહિતા અને વિશ્વમાં શસ્ત્રક્રિયાનો પાયો નાખનાર સુશ્રુત સંહિતા સંપૂર્ણપણે સંસ્કૃતમાં જ છે. ખગોળશાસ્ત્ર, ગ્રહો અને તારાઓની ગતિ સમજાવતો વરાહમિહિરનો ગ્રંથ બૃહદ સંહિતા સંસ્કૃત વિજ્ઞાનનું જ ઉત્તમ ઉદાહરણ છે. હવે આધુનિક વિજ્ઞાન અને કમ્પ્યુટર સાથે સહસંબંધ. આજના સમયમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભાષાની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. મહર્ષિ પાણિની દ્વારા રચાયેલ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ અષ્ટાધ્યાયી ગણિતના અલ્ગોરિધમ જેવો ચોક્કસ છે. આથી જ નાસા જેવા આધુનિક વૈજ્ઞાનિક સંગઠનો પણ માને છે કે કમ્પ્યુટર અને એઆઈ માટે સંસ્કૃત વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક ભાષા છે. ચિત્રકલા, શિલ્પકલા અને સંગીત સાથે સહસંબંધ. સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતનો ઉદ્ભવ સામવેદમાંથી થયો છે. સંગીતના તમામ પ્રખ્યાત ગ્રંથો સંસ્કૃત ભાષામાં જ રચાયેલા છે. ચિત્રકલા અને શિલ્પકલા. વિષ્ણુ ધર્મોત્તર પુરાણનો ચિત્રસૂત્ર વિભાગ ચિત્રકલાના નિયમો સમજાવે છે, જ્યારે સ્થાપત્ય અને શિલ્પકલા માટેનું સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. તો આનો ઉપસંહાર જોઈએ કે ટૂંકમાં કહીએ તો જ્યારે વર્ગખંડમાં સંસ્કૃત ભાષા ભણાવવામાં આવે છે ત્યારે તે માત્ર એક વિષય પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ તે વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર અને કલાના વિશાળ સમુદ્ર સાથે જોડી આપે છે. આ જ સંસ્કૃત ભાષાની ખરી તાકાત અને તેનું સૌંદર્ય છે. હવે બીજો પ્રશ્ન એ પણ મોસ્ટ આઈએમપી છે કે સંસ્કૃત ભાષાનો અન્ય ભારતીય ભાષાઓ સાથેનો સહસંબંધ સમજાવો. પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃત ભાષા એ ભારતીય ભાષાઓની જનતા અને
પોષક છે. ભારતના વિવિધ રાજ્યોમાં બોલાતી પ્રાદેશિક ભાષાઓના ઉદ્ભવ, વ્યાકરણ અને શબ્દભંડોળ પર સંસ્કૃતનો સ્પષ્ટ અને ઊંડો પ્રભાવ જોવા મળે છે, જે નીચે મુજબ સમજાવી શકાય છે. પહેલી છે કે ગુજરાતી ભાષા. તો ગુજરાતી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી વિકસેલી ગુર્જર અપભ્રંશ ભાષામાંથી થયો છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ સંપૂર્ણપણે સંસ્કૃત પર આધારિત છે. રોજિંદા વ્યવહારમાં આપણે જળ, આકાશ, વિદ્યા જેવા હજારો સંસ્કૃત શબ્દો સીધો ઉપયોગ કરીએ છીએ. પછી હિન્દી ભાષા કે ભારતની રાજભાષા હિન્દીનું મૂળ માળખું સંસ્કૃત પર જ ઊભું છે. આધુનિક અને સત્તાવાર હિન્દીમાં જ્યારે પણ કાયદાકીય, સરકારી કે વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દો બનાવવાની જરૂર પડે છે ત્યારે ફક્ત સંસ્કૃત ધાતુઓમાંથી લેવામાં આવે છે. મરાઠી. મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી ઉતરી આવેલી મરાઠી ભાષા દેવનાગરી લિપિમાં જ લખાય છે. મરાઠી ભાષા એ સંસ્કૃતના મૂળ ઉચ્ચારો અને ઘણા પ્રાચીન શબ્દો આજે પણ એ જ શુદ્ધ સ્વરૂપમાં જાળવી રાખે છે. બંગાળી ભાષા અને તેના સાહિત્યમાં સંસ્કૃતનો પ્રભાવ સૌથી વધુ ઘેરો છે. બંગાળી ભાષાના 70% વધુ શબ્દો મૂળ સંસ્કૃતમાંથી આવેલા છે. રવિન્દ્રનાથ ટાગોર અને બંકિમચંદ્ર ચેટર્જીના સાહિત્યમાં સંસ્કૃત શબ્દોની પ્રચુરતા જોવા મળે છે. હવે પાંચમી છે કે આસામી એટલે અસમિયા. આસામી પૂર્વોત્તર ભારતની આ ભાષા પણ માગધી અપભ્રંશ દ્વારા સંસ્કૃતમાંથી જન્મી છે. અસમિયા ભાષામાં પ્રાચીન મહાકાવ્યોના થયેલા અનુવાદોએ આ ભાષાને સંસ્કૃતના શબ્દોથી ખૂબ સમૃદ્ધ કરી છે. ઉડિયા ભાષાનું ધ્વનિશાસ્ત્ર સંસ્કૃત ભાષાની અત્યંત નજીક છે. ઉડિયાના પ્રાચીન સાહિત્ય પર જયદેવ રચિત સંસ્કૃત કાવ્ય ગીત ગોવિંદમનો સૌથી મોટો પ્રભાવ જોવા મળે છે. પંજાબી ભાષા. તો પંજાબી ભાષા સૌરસેની અપભ્રંશમાંથી વિકસી છે, જેના મૂળમાં સંસ્કૃત રહેલું છે. પંજાબી ભાષાના અનેક શબ્દો સંસ્કૃત શબ્દોનું સરળ રૂપ છે. દુગ્ધ પરથી દૂધ અને ગ્રામ પરથી પિંડ અથવા તો ગામ. કાશ્મીરી. પ્રાચીન સમયમાં કાશ્મીર એ સંસ્કૃત વિદ્વાનો અને શૈવ દર્શનનું મોટું કેન્દ્ર હતું. આથી આધુનિક કાશ્મીરી ભાષા પર અન્ય પ્રભાવો હોવા છતાં તેના પાયાના શબ્દભંડોળમાં આજે પણ સંસ્કૃતના મૂળ તત્વો સચવાયેલા છે. મલયાલમ એ દક્ષિણ ભારતની દ્રવિડ પરિવારની ભાષા છે, છતાં તેમાં ભારતમાં સૌથી વધુ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં મલયાલમ અને સંસ્કૃત ભાષાના મિશ્રણથી મણિપ્રવાલમ નામની એક વિશેષ સાહિત્યિક શૈલીનો વિકાસ થયો હતો. કન્નડ ભાષા. તો કન્નડ પણ દ્રવિડિયન ભાષા છે, પરંતુ કન્નડના પ્રાચીન વ્યાકરણના ગ્રંથો સંસ્કૃત વ્યાકરણની શૈલી પર જ રચાયેલા છે. કન્નડ સાહિત્યના નિર્માણમાં સંસ્કૃત મહાકાવ્યો અને પુરાણોએ મોટો ફાળો આપ્યો છે. તામિલ ભાષા ખૂબ જ પ્રાચીન અને સ્વતંત્ર ભાષા મનાય છે. તેમ છતાં સદીઓથી ભારતીય સંસ્કૃતિના આદાન પ્રદાનને કારણે તામિલના ધાર્મિક અને દાર્શનિક અને વહીવટી સાહિત્યમાં સંસ્કૃત શબ્દો બહોળા પ્રમાણમાં ભળી ગયા છે. ઉપસંહાર કે આમ ઉત્તરથી કાશ્મીરથી લઈને દક્ષિણની તમિલ સુધી અને પશ્ચિમની ગુજરાતીથી લઈને પૂર્વની અસમિયા સુધીની તમામ ભારતીય ભાષાઓને સંસ્કૃત ભાષા એ શબ્દો અને વ્યાકરણ પૂરું પાડીને સમૃદ્ધ બનાવી છે. હવે ત્રીજો પ્રશ્ન જો કે વિદ્યાર્થી જીવનમાં સંસ્કૃત ભાષાનો અનુબંધ વિસ્તારથી સમજાવો. તો પ્રસ્તાવના જોઈએ કે વિદ્યાર્થી જીવન એ મનુષ્યના ઘડતરનો પાયો છે. આ અવસ્થામાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ માત્ર એક વિષય પૂરતો સીમિત નથી, પરંતુ તે વિદ્યાર્થીના સર્વાંગી અને નૈતિક વિકાસ સાથે સીધો અનુબંધ ધરાવે છે.
વૈદિક જ્ઞાન, વિજ્ઞાન અને જીવન વ્યવસ્થા સાથે અનુબંધ. તો 16 સંસ્કાર અને બ્રહ્મચર્ય. ભારતીય પરંપરામાં ગર્ભધારણથી લઈને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારો મંત્રોથી જોડાયેલા છે અને વિદ્યાર્થી જીવનની શરૂઆત ઉપનયન સંસ્કારથી થાય છે, જેમાં બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરી ઇન્દ્રિયો પર કાબુ રાખીને શિસ્તબદ્ધ જીવન જીવવાનો આદર્શ સંસ્કૃત સાહિત્ય પૂરો પાડે છે. વેદોનું મહત્વ. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદનું જ્ઞાન વિદ્યાર્થીના ભૌતિક વિકાસને વેગ આપે છે. તેમાં પ્રકૃતિ અને માનવ જીવનના કલ્યાણની વાતો રહેલી છે. વૈદિક જ્યોતિષ અને ખગોળ. સંસ્કૃતનો અભ્યાસ વિદ્યાર્થીને ભારતના પ્રાચીન વિજ્ઞાન સાથે જોડે છે. ગ્રહોની ગતિ, નક્ષત્રો અને સમયની ગણતરી સમજાવતું વૈદિક જ્યોતિષ અને ખગોળ શાસ્ત્ર. વિજ્ઞાનીઓમાં ગણિત અને બ્રહ્માંડ વિજ્ઞાન પ્રત્યેની રુચિ જગાડે છે. નૈતિક વિકાસ અને જીવન મૂલ્યોનું સિંચન. માતા પિતા અને ગુરુનું સન્માન. સંસ્કૃત સાહિત્ય વિદ્યાર્થીના નૈતિક વિકાસનો પાયો નાખે છે. તૈત્તરીય ઉપનિષદના માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ જેવા મહાન સૂત્રો દ્વારા વડીલોનું સન્માન કરવાની અને સેવા કરવાની ભાવના દ્રઢ થાય છે. માનવતા અને અહિંસા. અહિંસા પરમો ધર્મ નો સિદ્ધાંત વિદ્યાર્થીને જીવ માત્ર પ્રત્યે દયાભાવ રાખતો શાંતિપ્રિય અને સંવેદનશીલ નાગરિક બનાવે છે. વિશ્વ બંધુત્વ. સંસ્કૃતનો સુપ્રસિદ્ધ શ્લોક વસુધૈવ કુટુંબકમ વિદ્યાર્થીઓની જાતના ભેદભાવ અને સંકુચિત માનસિકતામાંથી બહાર કાઢી વિશાળ હૃદયવાળા વૈશ્વિક નાગરિક બનાવે છે. કર્મ, ભક્તિ અને આધ્યાત્મિક અનુબંધ. કર્મનો સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મણ્યેવાધિકારસ્તે નો સિદ્ધાંત વિદ્યાર્થીને પરિણામની ચિંતા કર્યા વિના પોતાના અભ્યાસરૂપી કર્મમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપે છે. ભક્તિનો મહિમા. જીવનમાં અને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓના સમયે ભક્તિનો મહિમા. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વિદ્યાર્થીને માનસિક તણાવમાંથી મુક્ત રાખે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ઉપસંહાર જોઈએ કે આમ વિદ્યાર્થી જીવનમાં સંસ્કૃત ભાષા માત્ર પરીક્ષામાં ગુણ મેળવવાનું સાધન નથી, પરંતુ તે એક આદર્શ સંસ્કારી ચારિત્ર્યવાન નાગરિક ઘડવાની પ્રયોગશાળા છે. તો બસ આટલે સુધી. તો 3 પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી હતા, તે માટે તમારા માટે લઈને આવી. જો આવા જોતા હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવજો.